નેક્સ્ટ ટોપિક છે આજનો આપણો એમાઇન સંયોજનોનું નામકરણ વિશે. છેલ્લે લાસ્ટ ટોપિક એમાઇન સંયોજનો વિશેની પ્રસ્તાવના, એમાઇનનું બંધારણ અને એમાઇનનું વર્ગીકરણ વિશે આપણે ભણી ગયા. હવે આજનો ટોપિક છે આપણો એમાઇનનું નામકરણ. નામકરણ માટેની સામાન્ય રીતે બે પદ્ધતિ છે, એક સામાન્ય નામકરણ પદ્ધતિ અને બીજી IUPAC નામકરણ પદ્ધતિ. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે સામાન્ય નામકરણ પદ્ધતિ, કઈ રીતે એનું નામકરણ થશે. ચલો તો ટોપિક છે આપણો, એના ઉપર જઈએ શરૂઆતમાં. તો પહેલું નામકરણ આપણે અહીંયા જોઈશું સામાન્ય નામકરણ. હવે કોઈ પણ કાર્બનિક સંયોજન આપેલું હોય એનું સામાન્ય નામકરણ જ્યારે કરવાની જરૂર હોય તો સૌથી પહેલાં ધ્યાન એ રાખવાનું કે જે સંયોજનોનું સામાન્ય નામકરણ તમે કરવાનો પ્રયત્ન કરો એનો જ પ્રત્યય તરીકે ઉપયોગ થતો હોય છે. હવે આપણે સૌપ્રથમ અહીંયા સામાન્ય નામકરણમાં પ્રાથમિક એમાઇન માટે જોઈશું. પ્રાથમિક એમાઇન સંયોજન આપેલું હોય તો એને આપણે RNH2 અથવા તો પછી ArNH2 તરીકે દર્શાવતા હોઈએ છીએ, જેમાં સૌથી પહેલાં હંમેશા આલ્કાઇલ અથવા એરાઇલ શૃંખલાનું નામ લખાય. ચલો તો રૂલ્સ એના શું છે એ સમજીએ. તો સૌ પ્રથમ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું નામ લખવું. ત્યાર પછી બીજા નંબરમાં જે NH2 ગ્રુપ આપ્યો એનો પ્રત્યય તરીકે ઉપયોગ કરવાનો. એમાઇન પ્રત્યય તરીકે જોડવું. જેના આધારે આપણે જો કહેવા માંગીએ તો આપણી પાસે સંયોજન છે અહીંયા આલ્કાઇલ અથવા એરાઇલ અને એના પછી જોડાય છે એમાઇન. તેના આધારે જો નામ લખવાનો પ્રયત્ન કરીએ તો આ સંયોજનનું નામ એકચ્યુઅલી આ રીતે થશે, આલ્કાઇલ એમાઇન. અને જો આનું નામ લખવાનો પ્રયત્ન કરીએ તો નામ થશે એરાઇલ એમાઇન સંયોજનો. તો આ રીતે એનું સૌપ્રથમ સામાન્ય નામ આપણે કરી શકીએ છીએ. ક્લિયર છે? ચલો ત્યાર પછી બીજો એક રૂલ્સ, જો સમઘટકો મળી શકતા હોય, એમાં પણ બંધારણીય સમઘટકો મળી શકતા હોય તો તેના માટે નોર્મલ, આઈસો અને નિયો જેવા પૂર્વક વાપરવા. એક આ વસ્તુ સમજાવવાની છે, નોર્મલ, આઈસો અને નિયો જેવા પૂર્વક વાપરવા. બસ આ બે રૂલ્સનો જ ઉપયોગ કરીને આપણે એનું સામાન્ય નામકરણ દર્શાવવાનું છે. કઈ રીતે આવે છે તો સમજતા જઈએ. જુઓ એક્ઝામ્પલ સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1, CH3NH2 આપેલો છે આપણે. તો સૌથી પહેલાં જે તે હાઇડ્રોકાર્બન સમૂહનું નામ પહેલાં લખાય, જેને આપણે અહીંયા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ તરીકે નામ આપ્યું. તો હાઇડ્રોકાર્બન તરીકે મિથેન હાઇડ્રોકાર્બનનો આલ્કાઇલ સમૂહ મિથાઇલ કહેવાય અને એની પાછળ જોડવાનો છે એમાઇન. તો સંયોજનનું નામ થશે મિથાઇલ એમાઇન. આ થઈ ગયું એનું સામાન્ય નામ. ઉદાહરણ નંબર 2, CH3CH2NH2. તો 2 કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા, 2 કાર્બન ધરાવતો આલ્કેન એટલે ઇથેન. ઇથેનમાંથી આલ્કાઇલ સમૂહ બનશે ઇથાઇલ. તો નામ થશે આનું ઇથાઇલ એમાઇન. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 3, CH3CH2CH2NH2. હવે આ જ સંયોજન આ રીતે પણ હું લખી શકું છું, CH3NH2. તો આની અંદર તમે જુઓ 3 કાર્બન, એક NH2 ગ્રુપ, એક NH ગ્રુપ, મતલબ અણુસૂત્ર સમાન છે પણ બંધારણીય સૂત્રો અલગ અલગ છે.
તો આ એકબીજાના શું કહેવાય? બંધારણીય સમઘટકો. તો જો જ્યારે સમઘટક આવતા હોય તો નોર્મલ આઈસો નિયમપૂર્વક તમે વાપરી શકો. નોર્મલ ક્યારે વપરાય? તો આપણે ભણી ગયા છીએ ધોરણ 11માં કે જ્યારે બંધારણ રેખીય શૃંખલા ધરાવતું હોય તેના માટે નોર્મલ પૂર્વકનો ઉપયોગ કરો. અને નંબર 2, જો છેડેથી બીજા નંબરના કાર્બન પર એક મિથાઇલ સમૂહ હોય તો એના માટે આઈસો પૂર્વક વપરાય. અને ત્રીજો, નિયોપૂર્વક ક્યારે વપરાય? કે જ્યારે છેડેથી બીજા નંબરના કાર્બન પર 2 મિથાઇલ સમૂહ અને ઓછામાં ઓછા 5 કાર્બન આપેલા હોય તો જ તમે નિયોપૂર્વક વાપરી શકો છો. તો આના માટે આપણે નામ લખવું છે આનું, તો નામ થશે રેખીય બંધારણ છે તો નોર્મલ પ્રોપાઇલ એમાઇન. રેખીય બંધારણ 3 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન એટલે પ્રોપેન. પ્રોપેનમાંથી હાઇડ્રોકાર્બન શૃંખલા મળશે પ્રોપાઇલ તરીકે અને એટલા માટે નોર્મલ પ્રોપાઇલ એમાઇન કહેવાય. ચલો એ જ પ્રમાણે 3 કાર્બન ધરાવતું સંયોજન ફરીથી તો પ્રોપાઇલ છે, પણ પ્રોપાઇલમાં કયો પૂર્વક આવશે? આઈસો. તો ક્રિયાશીલ સમૂહ છે આઈસો પ્રોપાઇલ અને નામ થશે એનું આઈસો પ્રોપાઇલ એમાઇન. ઉદાહરણ નંબર 5, કાર્બનની શૃંખલા વધારીએ. CH3 CH2 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 NH2 આ રીતનું બંધારણ આપીશ. તો 4 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન શૃંખલા એટલે બ્યુટાઇલ. બંધારણ રેખીય છે તો નોર્મલ, તો નામ થશે નોર્મલ બ્યુટાઇલ એમાઇન. ચલો આ જ બંધારણને હું બીજી રીતે લખું. CH3 CH CH3 CH2 NH3. તો આમાં જુઓ 4 જ કાર્બન છે. કાર્બન 4, એક ક્રિયાશીલ સમૂહ NH2 ગ્રુપ અને સાથે સાથે બંધારણ અલગ અલગ છે. તો અણુસૂત્ર સમાન છે પણ બંધારણ સૂત્રો જુદા જુદા એટલે એકબીજાના બંધારણીય સમઘટક છે. તો આમાં 4 કાર્બન ધરાવતો બ્યુટાઇલ સમૂહ પણ છેડેથી બીજા નંબર પર એક મિથાઇલ સમૂહ આપેલો છે ને એટલા માટે આને કહી શકીએ છીએ આપણે આઈસો બ્યુટાઇલ એમાઇન. ચલો બંધારણ નંબર 7, CH3 CCH3 twice NH2. હવે આની અંદર તમે જુઓ છેડેથી બીજા નંબરનો કાર્બન 2 મિથાઇલ સમૂહ છે. હવે આમ જોવા જાવ તો IUPAC નામકરણમાં આપણે શું કહીએ છીએ? લાંબી શૃંખલા ગણતરીમાં લે. તો લાંબી શૃંખલા આપણે પછી આ ગણતરીમાં લે તો ત્યાંથી જો ગણતરીમાં લે તો છેડેથી બીજા નંબરના કાર્બન પર એક જ મિથાઇલ સમૂહ ગણાય. તો મતલબ આ નિયમપૂર્વક તમે આને કહી શકતા નથી. સાથે સાથે કાર્બન કેટલા છે? ખાલી 4 જ છે. ખ્યાલ આવે છે? સમજાય છે? અહીંયાથી તમે ગણતરીમાં લેવા જાઓ તો લાંબી શૃંખલા IUPAC નામકરણ મુજબ અહીંયા 2 કાર્બન બતાવે. જ્યારે અહીંયા કાર્બન શૃંખલા 3 થાય તો મેઇન પેરેન્ટ ચેઇન તરીકે 3 કાર્બન શૃંખલા ગણાય. તો છેડેથી બીજા નંબરનો કાર્બન આ થયો જેના ઉપર એક જ મિથાઇલ સમૂહ ગણાય. એટલા માટે તમે એને નિયમપૂર્વક વાપરી શકતા નથી. તો તમે નથી એને નોર્મલ આઈસો કે નિયો કહી શકતા. તો શું કરવાનું? ક્રિયાશીલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કાર્બનના પ્રકારના આધારે નામ આપો. તો 3 ડિગ્રી કાર્બન છે આપેલું. કાર્બન એના પડોશીમાં 3 કાર્બન સાથે જોડાયો છે એટલે તૃતીયક કાર્બન છે. તો તૃતીયક અને ક્રિયાશીલ સમૂહ છે આપેલો બ્યુટાઇલ. તો નામ થશે તૃતીયક બ્યુટાઇલ એમાઇન. જેવું તમે અહીંયા આઇસોપ્રોપાઇલ એમાઇન લખ્યું એમાં આ જે કાર્બન છે NH2 ધરાવતો એ પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાય તો આને તમે સેકન્ડરી એમાઇન પણ કહી શકો છો. તો આનું નામ થઈ શકે છે દ્વિતીયક પ્રોપાઇલ એમાઇન પણ લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી નંબર 8, CH3 CH2 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 NH2. 9, CH3 CH CH3 CH2 CH2 NH2. નંબર 10, CH3 C CH3 twice CH2 NH2. ચલો આ રીતના સંયોજન આપેલા છે. જે સંયોજનમાં તમે જોઈ શકો તો 5 કાર્બન ધરાવતી શૃંખલા હાઇડ્રોકાર્બન શૃંખલા તરીકે છે પેન્ટાઇલ સમૂહ. રેખીય બંધારણ એટલે નામ થશે આનું નોર્મલ પેન્ટાઇલ એમાઇન. ચલો એ જ પ્રમાણે આમાં 5 કાર્બન ધરાવતી હાઇડ્રોકાર્બન શૃંખલા પેન્ટાઇલ પણ છેડેથી બીજા નંબરના કાર્બન પર એક મિથાઇલ એટલે આનું નામ થશે આઈસો પેન્ટાઇલ એમાઇન.
જ્યારે આમાં તમે જુઓ 5 કાર્બન ધરાવતી શૃંખલા પેન્ટાઇલ સમૂહ, લાંબી શૃંખલા તમને હવે 3 કાર્બન અહીંયા મળી જાય છે, લાંબી કાર્બન શૃંખલા જેમાં છેડેથી બીજા નંબરના કાર્બન પર 2 મિથાઇલ સમૂહ છે. તો આના માટે આપણે હવે નામ વાપરી શકીએ છીએ નિયો. તો નામ થશે નિયો પેન્ટાઇલ એમાઇન. તો આ પ્રમાણે આપણે નામકરણ આનું આપી શકીએ છીએ. ચલો, આ તો આપેલા છે આપણને સાદા બંધારણ ધરાવતા આલ્કાઇલ સમૂહ. હવે ધારી લો કે આની જગ્યાએ ચક્રીય બંધારણ આપેલા હોય તો કઈ રીતે નામ આપી શકાય જોઈએ. સાદા આલ્કાઇલ સમૂહ હોય તો આપણે એને સીધું નામ આપ્યું છે આલ્કાઇલ એમાઇન. હવે એની જગ્યાએ જો ચક્રીય આલ્કાઇલ સમૂહ હોય, મતલબ ચક્રીય આલ્કેનનો હાઇડ્રોકાર્બન ભાગ હોય, તો ચક્રીય આલ્કેન માટે આપણે સાયક્લો આલ્કેન નામ આપીએ છીએ. તો હાઇડ્રોકાર્બન શૃંખલા તરીકે સાયક્લો આલ્કાઇલ નામ લખી શકીએ છીએ, સાયક્લો આલ્કાઇલ એમાઇન. ચલો, તો એના એક્ઝામ્પલ સમજીએ. તો જુઓ, દાખલા તરીકે આપણી પાસે આ હાઇડ્રોકાર્બન છે તો સાયક્લોપ્રોપેન કહીશ, એની સાથે જોડાઈ ગયો NH2 તો નામ બની જશે સાયક્લોપ્રોપાઇલ એમાઇન. સાયક્લોપ્રોપાઇલ એમાઇન. ચલો, એની જગ્યાએ માની લો કે સંયોજન આ રીતનું છે, NH2 4 કાર્બન છે તો સાયક્લોબ્યુટાઇલ, તો નામ થશે સાયક્લોબ્યુટાઇલ એમાઇન. 5 કાર્બન NH2 તો નામ થશે આનું સાયક્લોપેન્ટાઇલ એમાઇન. 6 કાર્બન આપેલા હોય NH2 તો સંયોજનનું નામ થશે સાયક્લોહેક્સાઇલ એમાઇન. હવે ધારી લો કે આની જગ્યાએ સંયોજનમાં આ રીતે આપેલું છે બેન્ઝીન છે, જેમાંથી એક હાઇડ્રોજન તમે દૂર કરો એટલે ક્રિયાશીલ સમૂહનું નામ થાય છે ફિનાઇલ. અને એ ફિનાઇલ સમૂહ સાથે જો NH2 ગ્રુપ જોડાયેલું હોય તો તમે જોઈ શકો છો શું નામ થઈ શકશે એનું, ફિનાઇલ એમાઇન. આ રીતે નામ આપી શકીએ. બીજો એક ક્રિયાશીલ સમૂહ છે CH2 ડબલ બોન્ડ CH, જેને નામ લખીએ છીએ વિનાઇલ સમૂહ, જેના ઉપરથી એમાઇન બનશે CH2 ડબલ બોન્ડ CH NH2 તો નામ લખીશું વિનાઇલ એમાઇન. ચલો, પછી એક બીજો ક્રિયાશીલ સમૂહ આ રીતે છે C6H5CH2, જેને આપણે બેન્ઝાઇલ સમૂહ તરીકે નામ આપીએ છીએ. બેન્ઝાઇલ સમૂહ જો જોડાયેલો હોય તો એની સાથે NH2 ગ્રુપ જોડતા CH2 અહીંયા જોડી દઈએ NH2 તો સંયોજનનું નામ થશે બેન્ઝાઇલ એમાઇન. બરોબર. તો આ રીતના નામ આપણે પ્રાથમિક એમાઇન માટે સામાન્ય હોય તો આપી શકીએ. ચલો, ત્યાર પછી જોઈએ હવે સેકન્ડરી એમાઇન આપેલો હોય તો એનું નામકરણ કઈ રીતે કરી શકાય છે. તો પોઈન્ટ નંબર 2 છે સેકન્ડરી એમાઇન. હવે સેકન્ડરી એમાઇન જ્યારે આપેલો હોય તો આપણે બે રીતે બતાવી શકીએ. નંબર 1 કે એ RNH R હોઈ શકે, મતલબ બંને જોડાયેલા ક્રિયાશીલ સમૂહ સમાન, એ પછી આલ્કાઇલ પણ હોય અથવા પેરાઇલ પણ હોઈ શકે છે. અથવા આની જગ્યાએ એક એરાઇલ હોય એક આલ્કાઇલ હોય, અથવા તો બંને જે આલ્કાઇલ સમૂહ છે એ કેવા હોઈ શકે જુદા જુદા. જો આવું આપેલું હોય તો આ સેકન્ડરી એમાઇનનું નામકરણ કરી શકીએ. હવે નામકરણ માટે શું ધ્યાન રાખવાનું છે તો એના પણ રૂલ્સ અહીંયા લખીએ.
કે જો જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ સમાન હોય અથવા એરાઇલ સમૂહ સમાન હોય, તે કોની સાથે જોડાયેલા છે? નાઇટ્રોજન સાથે. તો એ એન વિસ્થાપિત કહી શકાય. તો શરૂઆતમાં તમારે જે તે આલ્કાઇલ સમૂહ માટે એન પૂર્વકનો ઉપયોગ કરવો પડશે ત્યાર પછી આલ્કાઇલ સમૂહનું નામ લખો અને એમાઇનનું નામ લખવાનું. તો જોઈએ નિયમ શું આવે. જો જોડાયેલ બંને આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ સમાન હોય તો, મતલબ આ રીતની વાત કરી છે, RNHR, તો એને નાઇટ્રોજન સાથે જોડાયેલા છે એટલા માટે એન વિસ્થાપિત લખવા પડે. જોડાયેલા હોય તો NN ડાય આલ્કાઇલ, NN ડાય આલ્કાઇલ અથવા એરાઇલ એમાઇન કહેવાય. ક્લિયર? તો મતલબ અહીંયા જે સંયોજન છે એને શું કહેવા માંગે છે? પૂર્વક વાપરવાનો છે. કયો પૂર્વક વાપરવાનો છે? તો ડાય પૂર્વક વાપરવાનો. બે ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો ડાય પૂર્વકનો ઉપયોગ કરવાનો છે. એક આ રૂલ્સ છે. ચલો નંબર 2, જો જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહો જુદા જુદા હોય, જો જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય તો શું કરવાનું? તો આપણે આનો પણ રૂલ્સ જાણીએ છીએ કે જો બંને જોડાયેલા જુદા જુદા હોય તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણ કરવું. બરાબર, આ બે રૂલ્સ ફોલો કરવાના છે અને એના આધારે નામકરણ આપવાનું. ચલો ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ નંબર 1, પહેલું સંયોજન છે CH3NH CH3. નંબર 2, CH3CH2NH CH2CH3. નંબર 3, CH3CH2CH2NH CH2CH2CH3. નંબર 4, CH3CHCH3 NH CHCH3 CH3. નંબર 5, C6H5NH C6H5. નંબર 6, NH અને આ સાયક્લોપ્રોપાઇલ શૃંખલા આપેલી હોય. ચલો નંબર 7, CH2 ડબલ બોન્ડ CH NH CH ડબલ બોન્ડ CH2. તો આ જે આપ્યા એ બધા શું છે? સાદા એમાઇન સંયોજનો છે. બરાબર, કારણ કે બંનેમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહ કેવા છે? એક સરખા. તો આપણે જે સમજીએ છીએ એ મુજબ કે NCERTમાં એવું કહે છે કે જ્યારે નાઇટ્રોજન સાથે બંને ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો એ એન વિસ્થાપિત કહી શકાય. જો થાયો ઈથર આપેલો હોય તો સલ્ફર જોડાયેલો, ઈથર હોય તો ઓક્સિજન જોડાયેલો, તો ત્યાં એ દરમિયાન જે તે વિષમ પરમાણુને પણ શરૂઆતમાં દર્શાવવો પડશે. તો એ પ્રમાણે જો જોઈએ તો અહીંયા મિથાઇલ સમૂહ, અહીંયા પણ મિથાઇલ સમૂહ, તો ડાય પૂર્વક તો આવશે તો ડાય મિથાઇલ થશે. સાથે સાથે બંને નાઇટ્રોજન સાથે જોડાયેલા છે એટલે બંને માટે નાઇટ્રોજન આવશે. તો એન ડાય મિથાઇલ, NN ડાય મિથાઇલ એમાઇન તરીકે આનું નામ દર્શાવાશે. ચલો એ જ પ્રમાણે બે આલ્કાઇલ સમૂહ તરીકે ઇથાઇલ છે તો નામ થશે આનું NN ડાઇથાઇલ એમાઇન. ત્યાર પછી અહીંયા 3 કાર્બન ધરાવતો ક્રિયાશીલ સમૂહ છે તો પ્રોપાઇલ સમૂહ છે. બરાબર, રેખીય શૃંખલા છે, નોર્મલ છે. નોર્મલ અહીંયા નહીં લખીએ તો ચાલશે, તો સીધું જ નામ લખીએ આનું NN ડાયપ્રોપાઇલ એમાઇન. પણ જ્યારે એનો સમઘટક હવે આવે છે તો એ સમઘટકની અંદર
આપણે આઈયુપીએસી નામકરણમાં કમ્પલસરી અહીંયા નાઇટ્રોજનના ક્રમ દર્શાવતા હોય. જો કે અહીંયા પણ દર્શાવીએ જ છીએ આપણે, પણ અહીંયા નોર્મલ NN ડાય નોર્મલ પ્રોપાઇલ એમાઇન લખવું હોય તો લખી શકીએ. NN ડાય નોર્મલ પ્રોપાઇલ એમાઇન, તો જે કહી શકાય કે 2 નોર્મલ પ્રોપાઇલ સમૂહ આપેલા છે. પણ આપણે મોટાભાગે નોર્મલને ક્યાંય લગભગ એટલું બધું લખતા નથી, પણ જ્યારે આઈસોને નહીં હોય તો આપણે કમ્પલસરી લખવો પડે. તો એ જ પ્રમાણે આપણને અહીંયા 2 આઈસો પ્રોપાઇલ સમૂહ આપ્યા. તો એ રીતે જો નામ લખીએ તો NN ડાય આઈસો પ્રોપાઇલ એમાઇન કહેવામાં આવે છે આને. ચલો, ત્યાર પછી 2 ફિનાઇલ સમૂહ આપેલા છે. 2 ફિનાઇલ સમૂહ છે તો આનું નામ થશે NN ડાયફિનાઇલ એમાઇન. ત્યાર પછી આપ્યા છે 2 સાયક્લોપ્રોપાઇલ, તો નામ થશે NN ડાય સાયક્લોપ્રોપાઇલ એમાઇન. અહીંયા જે ક્રિયાશીલ સમૂહ આપ્યો છે વિનાઇલ છે, તો વિનાઇલ સમૂહ આપ્યો છે તો નામ થશે NN ડાયવિનાઇલ એમાઇન. તો આવા સાદા એમાઇન આપેલા હોય ત્યારે તમે સેકન્ડરી એમાઇનનું નામકરણ કરી શકો છો. હવે સપોઝ માની લો કે જોડાયેલા જે ક્રિયાશીલ સમૂહ છે બંને અલગ અલગ હોય તો શું કરવાનું? તો આ નિયમનો ઉપયોગ કરો. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એને લખવાના છે. ચલો, એના પણ એક્ઝામ્પલ જોઈએ. ચલો, જો મિશ્ર એમાઇન આપેલો હોય તો કઈ રીતે આવી શકે ઉદાહરણ, તો એને સમજીએ. જુઓ, દાખલા તરીકે CH3NH CH2CH3 જે ક્રમ આવતો હોય તમારે રીતે ક્રમ લખતા રહેજો આગળ, બરોબર છે. CH3CH2 NH CH2CH2CH3 CH3NH CH3 CH3 CH3NH C6H5 CH3CH2 NH C6H5 બરાબર. આ રીતના આપણને અલગ અલગ સંયોજનો આપેલા છે. હવે જુઓ, બીજું ધ્યાનથી સમજો. આપણે એક આ સંયોજન લીધું C6H5 NH2, જેનું સામાન્ય નામ આપ્યું આપણે ફિનાઇલ એમાઇન. સાથે સાથે આનું બીજું પણ એક નામ છે જે ઓલવેઝ સામાન્ય આઈયુપીએસી પ્રચલિત ઇન્ડસ્ટ્રીયલ દરેકમાં વપરાય છે, જેને આપણે સામાન્ય રીતે એનિલિન તરીકે પણ નામ આપીએ છીએ. હવે આના નામ આપણે દર્શાવવા છે. તો જુઓ, 2 અલગ અલગ ક્રિયાશીલ સમૂહ આપ્યા, તો બંને અલગ અલગ ક્રિયાશીલ સમૂહ આપેલા છે. તો બંને સમૂહને આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવો, પણ બંને નાઇટ્રોજન સાથે જોડાયેલા વિસ્થાપિત સમૂહ કહી શકાય. તો એમાઇન ઉપર આ બંને વિસ્થાપિત સમૂહ છે. તો આ ઇથાઇલ સમૂહ આપ્યો છે 2 કાર્બન, આ મિથાઇલ સમૂહ આપ્યો છે 1 કાર્બન ધરાવતો. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો E આવશે, તો એનાથી શરૂ થશે નામ, તો નામ થશે N ઇથાઇલ N મિથાઇલ એમાઇન. ચલો, એ જ પ્રમાણે અહીંયા 2 કાર્બન એટલે ઇથાઇલ સમૂહ, અહીંયા 3 કાર્બન એટલે પ્રોપાઇલ સમૂહ અથવા નોર્મલ પ્રોપાઇલ પણ તમે કહી શકો છો. તો ઇથાઇલ અને પ્રોપાઇલ બેમાંથી પહેલો કોણ આવે છે? ઇથાઇલ. તો નામ થશે આનું N ઇથાઇલ N નોર્મલ પ્રોપાઇલ અથવા ખાલી પ્રોપાઇલ લખશો તો પણ ચાલશે. N ઇથાઇલ N પ્રોપાઇલ એમાઇન. ચલો, ત્યાર પછી મિથાઇલ અને આઇસોપ્રોપાઇલ છે. મિથાઇલ અને આઇસોપ્રોપાઇલ આપેલો છે. તો આની અંદર ધ્યાન રાખવાનું કે નોર્મલ આઇસોને નિયો તો આપણે એના બંધારણ પરથી આવે, પણ એકચ્યુઅલી ક્રિયાશીલ સમૂહ કેટલા કાર્બન છે? 3 જ. તો એ પ્રોપાઇલને ગણતરીમાં લઈને જઈશું. તો એ પ્રમાણે જો નામ લખીએ તો N મિથાઇલ N આઇસોપ્રોપાઇલ એમાઇન.
ચલો અહીંયા એક આપ્યો છે ફિનાઇલ સમૂહ અને એક આપેલો છે મિથાઇલ સમૂહ. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આ મિથાઇલ છે અને આ ફિનાઇલ જેને પીએચ તરીકે દર્શાવે તો નામ થશે એન મિથાઇલ એન ફિનાઇલ એમાઇન. ચલો હવે અહીંયા ઇથાઇલ અને ફિનાઇલ છે તો નામ થશે એન ઇથાઇલ એન ફિનાઇલ એમાઇન. આમાં સાયક્લોપ્રોપાઇલ છે અહીંયા ફિનાઇલ છે તો હવે ધ્યાન રાખવાનું છે તમારે સાયક્લોપ્રોપાઇલ તો સીથી સ્ટાર્ટ થશે અને અહીંયા છે ફિનાઇલ તો નામ થશે એન સાયક્લોપ્રોપાઇલ ફિનાઇલ એમાઇન. તો આ રીતનું સેકન્ડરી એમાઇન આપેલા હોય તો એનું સામાન્ય નામકરણ આપણે દર્શાવી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ ટર્સરી એમાઇનનું સામાન્ય નામકરણ. તૃતીયક એમાઇન આપ્યો છે. હવે તૃતીયક એમાઇન આપેલો હોય તો આપણે બંધારણ એના આ રીતે બતાવીએ છીએ કે જોડાયેલા 3 આલ્કાઇલ સમૂહ સમાન હોય અથવા એક આલ્કાઇલ સમૂહ જુદો હોય અથવા જોડાયેલા 3 આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોઈ શકે છે. પોસિબિલિટી આ છે. તો પેલામાં જે રૂલ્સ હતો એનો એ જ 3 સમાન હોય તો ટ્રાયપૂર્વક વાપરો અને એન વિસ્થાપિત સમૂહને આગળ એન તરીકે દર્શાવો. તો એન ટ્રાય આલ્કાઇલ એમાઇન તરીકે ઓળખાય. જો જુદા જુદા હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એને લખવાનું છે. બરાબર, આ જ રૂલ્સ અહીંયા ફોલો કરવાનો છે. ચલો તો સીધા એક્ઝામ્પલ ઉપર જઈએ. ઉદાહરણ નંબર 1 CH3N CH3 CH3. નંબર 2 CH3CH2N CH2 CH3 CH2 CH3. નંબર 3 C6H5N C6H5 C6H5. નંબર 4 ટ્રાયસાયક્લોપ્રોપાઇલ સમૂહ લીધો છે. નંબર 5 માની લો કે 2 સમાન હોય અને એક ક્રિયાશીલ સમૂહ અલગ હોય CH2 CH3. નંબર 6 CH3 CH2 N CH2 CH3 અને અહીંયા છે C6H5. નંબર 7 હવે ધારો કે 3 અલગ પણ હોઈ શકે છે, પોસિબલ છે એ રીતે CH3 N CH2 CH3 C6H5. આ રીતના આપણી પાસે અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજન આપેલા હોય. તો શું કરવાનું? તો જુઓ, રૂલ્સ છે મુજબ 3 સમાન જોડાયેલા તો ટ્રાયપૂર્વક વાપરો. અલગ અલગ છે તો જે આગળના નિયમ છે એનું ફોલો કરો. ચલો અહીંયા 3 સમાન જોડાયેલા 3 માટે નાઇટ્રોજન ઉપર જોડાયેલા છે એટલે N ટ્રાય વિસ્થાપિત છે તો ટ્રાય મિથાઇલ અને છેલ્લે પ્રત્યય આવશે એમાઇન. ચલો એ જ પ્રમાણે અહીંયા 3 ઇથાઇલ સમૂહ છે તો નામ થશે N ટ્રાય ઇથાઇલ એમાઇન. એ જ પ્રમાણે અહીંયા 3 ફિનાઇલ સમૂહ છે તો નામ થશે N ટ્રાય ફિનાઇલ એમાઇન. ચલો હવે અહીંયા જોડાયેલા છે 3 સાયક્લોપ્રોપાઇલ સમૂહ તો N ટ્રાય સાયક્લોપ્રોપાઇલ એમાઇન. હવે 5 નંબરનું જે ઉદાહરણ છે એમાં શું કર્યું છે? ક્રિયાશીલ સમૂહ બદલી નાખ્યો એક. તો
તો બે સમાન છે, એક અલગ છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જાઓ. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ઇથાઇલ અને બે મિથાઇલ છે. તો સૌથી પહેલો આવશે ઇથાઇલ સમૂહ. તો પહેલાં એને લખો એન ઇથાઇલ. ત્યાર પછી જે રૂલ્સ છે મુજબ બે સમાન આપી દીધા છે મિથાઇલ સમૂહ, તો અહીંયા લખવા પડશે NN ડાયમિથાઇલ. NN ડાયમિથાઇલ એમાઇન. ત્યાર પછી અહીંયા બે ઇથાઇલ સમૂહ છે અને એક ફિનાઇલ છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલાં ઇથાઇલ સમૂહ આવશે. તો પહેલાં એનું નામ લખો NN ડાઇથાઇલ. ત્યાર પછી ફિનાઇલ એમાઇન. ચલો હવે અહીંયા જુઓ, ત્રણ અલગ અલગ પ્રકારના આપ્યા. ત્રણ અલગ અલગ જ્યારે આપેલા હોય તો મિથાઇલ, ઇથાઇલ અને ફિનાઇલ. તો પહેલો આવશે ઇથાઇલ. તો એન ઇથાઇલ, એન મિથાઇલ, એન ફિનાઇલ, એમાઇન તરીકે કાર્બનિક સંયોજનનું નામ દર્શાવી શકે. તો આ થઈ ગયું આપણું એમાઇન સંયોજનોનું સામાન્ય નામકરણ. બરાબર. હવે આના પછી આપણે જોઈએ IUPAC નામકરણ કઈ રીતે આવે છે એનું. એમાઇનનું IUPAC નામકરણ. તો પદ્ધતિ નંબર 2 છે. હવે આપણા માટે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ IUPAC નામકરણનો છે. IUPAC નામકરણ. કારણ જેટલા પણ મોટાભાગના ક્વેશ્ચન પૂછાય છે IUPAC નામકરણ ઉપરથી જ આવે છે. સમઘટકતાના પ્રશ્નો પૂછાય છે કે એમાઇન નીચેનામાંથી કયા પ્રકારની સમઘટકતાઓ દર્શાવી શકે છે, કઈ સમઘટકતા દર્શાવી શકતું નથી, અથવા તો અલગ અલગ એમાઇન્સના બંધારણ આપેલા અને પૂછે તમને સ્ટ્રક્ચર પરથી કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે. તો જોતા જઈએ આમાં પણ સૌથી પહેલાં આપણે પ્રાથમિક એમાઇનનું IUPAC નામ જોઈશું. હવે IUPAC નામમાં શું કરવાનું છે? તો સૌથી પહેલાં એમાઇન છે જેને આપણે RNH2 તરીકે દર્શાવીએ છીએ. R જે આવે આલ્કેન હાઇડ્રોકાર્બન શૃંખલામાંથી આવેલો છે. તો આપણી પાસે ધારો કે આલ્કેન હતો, એમાં પ્રત્યય આપણે જોડ્યો તો એમાઇન. તો આની અંદર શું કરવાનું? આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી એના નામને અંતે આવેલો જે પ્રત્યય ઈ છે એ દૂર કરો અને એમાઇન જોડી દો. એટલે સંયોજનનું નામ થઈ જશે આલ્કેનેમાઇન. જ્યારે પહેલામાં તમે જુઓ આલ્કાઇલ સમૂહ લખાતો હતો અને પાછળ એમાઇન જોડાતો હતો પ્રત્યય. જ્યારે અહીંયા આલ્કેન મૂળ હાઇડ્રોકાર્બન અને એમાઇન નામ લખાતું હોય તો આ આલ્કેનેમાઇન તરીકે આપણે નામ આપીએ છીએ. એટલે સંયોજન જે દર્શાવ્યું છે એનું IUPAC નામ છે આલ્કેનેમાઇન. ચલો આની અંદર પણ રૂલ્સ ફોલો કરવાના છે અલગ અલગ પ્રકારના. નંબર 1, સૌપ્રથમ NH2 સમૂહને સમાવતી લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવી. જે રૂલ્સ દરેકમાં કોમન છે. બરાબર. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પહેલાં તો નક્કી કરી નાખો. નંબર 2, મૂળ હાઇડ્રોકાર્બનનું નામ લખી મૂળ હાઇડ્રોકાર્બનના નામને અંતે આવતો સ્વર દૂર કરી એમાઇન જોડવું. બરાબર. જે આપણે અહીંયા ઓલરેડી દર્શાવેલું છે કે કઈ રીતે એનું નામકરણ થાય છે. ચલો ત્યાર પછી જો સમઘટકો મળતા હોય તો NH2 સમૂહ ધરાવતા કાર્બનનો ઓછામાં ઓછો ક્રમ નક્કી કરવો. બરાબર. ક્રિયાશીલ સમૂહ આપેલા છે આપણને. 2 સંયોજનો અલગ અલગ આપ્યા જેની અંદર એક પ્રકારે સમઘટકો મળતા હોય. સમઘટકો જો મળતા હોય તો સૌથી પહેલાં જે મૂળ ક્રિયાશીલ સમૂહ છે એનો ક્રમ ઓછો કઈ તરફથી આવે છે એ બાજુથી એ કાર્બનનો ક્રમ આપો. ત્યારબાદ તેમાં જે વિસ્થાપિત સમૂહ આપેલો હોય
તેમાં રહેલા વિસ્થાપિત સમૂહનો ક્રમ સાથે સૌપ્રથમ નામ લખી ત્યારબાદ મૂળ એમાઇનનું નામ લખવું. બરાબર, આ રૂલ્સને આપણે ફોલો કરવાના છે અને આ રૂલ્સ ઉપરથી પ્રાથમિક એમાઇનનું નામકરણ દર્શાવવાનું છે. પછી માની લો કે વિસ્થાપિત સમૂહ સમાન આપ્યા તો ડાયપૂર્વકનો ઉપયોગ કરો, જુદા જુદા હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખવાનું છે નામ. ચલો ઉદાહરણ સમજતા જઈએ. જુઓ એક્ઝામ્પલ નંબર 1 CH3NH2, નંબર 2 CH3CH2NH2, નંબર 3 CH3CH2CH2NH2, નંબર 4 CH3CHCH3NH2, નંબર 5 CH3CH2CH2CH2NH2, નંબર 6 CH3CHCH3CH2NH2. બરાબર, આ રીતના અલગ અલગ સંયોજન છે. જુઓ તો સૌથી પહેલાં આપણે શું કીધું, જેટલા કાર્બન ધરાવતું સંયોજન છે એ મૂળ હાઇડ્રોકાર્બન પહેલાં નક્કી કરો. એક કાર્બન છે તો મિથેન આલ્કેન તરીકે જોડાયેલો છે, તો સૌથી પહેલાં મૂળ હાઇડ્રોકાર્બનનું નામ મિથેન આવે. હવે મિથેનમાં આપણે લખીએ છીએ ત્યારે જે સ્વર ઈ છે એને દૂર કરીને એમાઇન જોડવાનું, એટલે મિથેનમાંથી મિથેન એમાઇન બની જશે, એટલે નામ થશે IUPAC મિથેન એમાઇન. ધ્યાન રાખજો, IUPAC નામ હશે આપણે કૌંસમાં લખીશું, કૌંસ વગર જે હશે એ બધા સામાન્ય નામ હશે. ચલો એ જ પ્રમાણે અહીંયા 2 કાર્બન છે, 2 કાર્બન છે તો નામ આવશે ઇથેન એમાઇન. ત્યાર પછી અહીંયા 3 કાર્બન આપેલા છે, 3 કાર્બન આપેલા છે તો પ્રોપેન એમાઇન આવશે. અહીંયા પણ 3 કાર્બન પ્રોપેન એમાઇન. જુઓ હવે આ બંને એકબીજાના સમઘટકો કહેવાય. કઈ રીતે? અણુસૂત્ર સમાન છે, બંનેનું અણુસૂત્ર નક્કી કરીએ. આલ્કીન હાઇડ્રોકાર્બન છે, 3 કાર્બન ધરાવતો પ્રોપેન એટલે C3H8 થાય. એમાંથી તમે હાઇડ્રોજન દૂર કર્યો એટલે H7, 2 હાઇડ્રોજન પાછા આવ્યા એટલે 8 ને 1 9 થયા, 3 ને 2 5, 5 ને 4 9. તો અણુસૂત્ર થશે C3H9N. અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય બંધારણીય સમઘટકો દર્શાવી તેનું IUPAC નામ આપો. અને કયા પ્રકારની સમઘટકતા દર્શાવે એ પણ સમજીએ છીએ પછી. ચલો તો સૌથી પહેલાં જ્યારે સમઘટકતા આવતી હોય ત્યારે આપણો જે રૂલ્સ છે એ મુજબ NH2 સમૂહ ધરાવતો જે કાર્બન હોય એનો ઓછામાં ઓછો ક્રમ આવવો જોઈએ. તો અહીંયાથી જુઓ આ તરફથી ક્રમ આપીશું તો આ 3 નંબર પર જશે, અને આ બાજુથી ક્રમ આપીશું તો એમિનો ગ્રુપ NH2 ગ્રુપ એ પહેલાં જ કાર્બન ઉપર આવી જશે. તો નામ થશે આનું પ્રોપેન 1 એમાઇન અથવા 1 પ્રોપેન એમાઇન પણ કહી શકાય. ચલો એ જ પ્રમાણે આનું નામ લખવું છે તો 1, 2 અને 3 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા ગમે તે બાજુથી તમે નંબર આપો, બીજા જ નંબર ઉપર NH2 સમૂહ છે તો નામ થશે આનું પ્રોપેન 2 એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો એક છે પ્રોપેન 1 એમાઇન, બીજો છે પ્રોપેન 2 એમાઇન. ચલો ત્યાર પછી આમાં પણ એવું છે, જો 4 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા, 4 કાર્બન ધરાવતી શૃંખલા અહીંયા, તો અહીંયાથી નંબરિંગ આપીએ 1 2 3 4 તો નામ થશે બ્યુટેન 1 એમાઇન. બીજા નંબરમાં જે સંયોજન આપેલું છે એ સંયોજનમાં તમે જોઈ શકો છો કે આ જે સંયોજન આપ્યું એની અંદર 4 કાર્બન તો ખરા, પણ લાંબી શૃંખલા કેટલા કાર્બન દર્શાવેલા છે? 3 કાર્બન. તો 3 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા એટલે પ્રોપેન એમાઇન છે. પ્રોપેન એમાઇનમાં જમણી બાજુથી તમે નંબર આપો, જમણી બાજુથી નંબર આપશો એટલે પહેલા નંબર ઉપર NH2 ગ્રુપ આવી ગયું. તો NH2 ગ્રુપ પહેલા નંબર ઉપર જો હોય તો એ પ્રોપેન 1 એમાઇન બતાવે છે. એમાં વિસ્થાપિત સમૂહ મિથાઇલ છે. તો આપણો રૂલ્સ એવું કહે છે કે વિસ્થાપિત સમૂહ હોય તો સૌથી પહેલાં એનું નામ લખવાનું. તો સૌથી પહેલાં એનું જો નામ લખીએ તો નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. બરાબર, હવે આને પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ સંયોજનનું અણુસૂત્ર બનાવીશું. સંયોજનનું અણુસૂત્ર જો બનાવીશું તો 4 કાર્બન છે એટલે C4
H11 થશે, C4H11N. આપણી ટેક્સ્ટબુકની અંદર આનો ક્વેશ્ચન પણ આપણને ઇનટેક્સમાં આપેલો છે. તો અણુસૂત્ર આનું પહેલાં બનાવીશું, C4H11N. 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 2 11, એક નાઇટ્રોજન આપ્યો. હવે એના સમઘટકો બનાવવાનો પ્રયત્ન કર્યો. તો એક સમઘટક આપણે મિથાઇલ સમૂહને અહીંયા લાવ્યા. હવે આ મિથાઇલ સમૂહને અહીંયા લઈ જાઓ તો બીજો એક સમઘટક આવશે નંબર 7, CH3 CH2 CH CH3 NH2. આ રીતનો એક સમઘટક આવ્યો. લાંબી શૃંખલા તમે નક્કી કરશો 4 કાર્બન થશે. એમાં 1 2 3 નંબર પર અહીંયા NH2, અહીંયા 1 અને 2 નંબર ઉપર, તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે 1 2 3 4. તો 4 કાર્બન ધરાવતો બ્યુટેન એમાઇન છે અને એની અંદર બીજા નંબર ઉપર છે તો બ્યુટ 2 એમાઇન તરીકે આને ઓળખવામાં આવે છે. નંબર 8, હવે CH3 ને તમે અહીંયા લઈ જાઓ. એ કોઈ સમઘટક પ્રાથમિક એમાઇનનો નહીં મળે, બરાબર. હવે શું કરીએ આપણે, NH2 ને અહીંયા આના ઉપર લાવીએ. NH2 ને જો હું એના ઉપર લાવી દઉં તો સંયોજન આ રીતે બતાવશે, CH3 C CH3 અને NH2 અહીંયા લાવી દીધો CH3. આવું પણ બંધારણ પ્રાથમિક એમાઇનનું મળી શકે. લાંબી શૃંખલા 3 કાર્બન છે. ચલો આનું નામ આપવાનો પ્રયત્ન કરીએ. તો નામ થશે આનું સૌથી પહેલાં વિસ્થાપિત સમૂહ 2 મિથાઇલ, 3 કાર્બન ધરાવતો એમાઇન પ્રોપેન 2 એમાઇન. તો આ બધા પ્રાથમિક એમાઇનના આપણે ઉદાહરણ લીધા છે, બરાબર. આવા એના દ્વિતીયક પણ બની શકતા હોય, તૃતીયક પણ બની શકતા હોય. તો એ સમઘટકોનો ક્વેશ્ચન પૂછી શકે છે. અત્યારે આપણી પાસે પ્રાથમિક એમાઇન ટોટલ 1 2 3 અને 4 આવે છે. હવે આની અંદર આપણે બધી સમઘટકતાઓ સમજવાની હોય છે કે સમઘટકો કયા કયા હોઈ શકે છે. તો સામાન્ય રીતે આપણે જ્યારે સમઘટકતા દર્શાવતા હોઈએ છીએ તો બંધારણીય સમઘટકતા અલગ અલગ પ્રકારની છે. બંધારણીય સમઘટકો. હવે જે બંધારણીય સમઘટકો છે એમાં એક આવે શૃંખલા સમઘટકો, મતલબ શૃંખલા સમઘટકતા. બીજા નંબરમાં આવે સ્થાન સમઘટકતા, સ્થાન સમઘટકતા. ત્રીજા નંબરમાં આવે છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ચોથી આવે મેટામરિઝમ. પાંચમી આવે વલય શૃંખલા સમઘટકતા. છઠ્ઠી આવે છે ટોટોમેરિઝમ. એ તો અહીંયા પોસિબલ જ નથી. મતલબ આ ચારમાંથી જ કોઈક બંધારણીય સમઘટકતા હોઈ શકે છે. શૃંખલા સમઘટકતા જેને આપણે ચેન આઇસોમરિઝમ કહીએ છીએ તો એને CI તરીકે દર્શાવાય. સ્થાન સમઘટકતા જેને પોઝિશન આઇસોમર કહીએ છીએ તો એને PI તરીકે દર્શાવાય. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે ફંક્શનલ ગ્રુપ આઇસોમરિઝમ એટલે એને FI તરીકે દર્શાવાય. અને મેટામરિઝમ એટલે મેટામર જેમાં બનતા હોય તો એને MI તરીકે દર્શાવે છે, મેટામર આઇસોમરિઝમ. હવે આ બધામાં શું દર્શાવે? શૃંખલા સમઘટકતા ક્યારે કહી શકાય? અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્રો જુદા હોય તો એ બંધારણીય સમઘટક કહેવાય. પણ સમઘટકતા કોને કહેવાય? તો જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પણ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય તેઓને એકબીજાના સમઘટકો કહેવાય ને એ ઘટનાને સમઘટકતા કહે છે. જેમાં જો સંયોજનોના અણુસૂત્રો સમાન હોય, બંધારણીય સૂત્રો જુદા જુદા, અને એમાંય બંધારણીય સૂત્રમાં શું અલગ હોય? શૃંખલા. આમાં પેરેન્ટ ચેન 4 કાર્બન છે, આમાં પેરેન્ટ ચેન 3 કાર્બન છે, તો શૃંખલા અલગ પડી. શૃંખલા જો અલગ પડતી હોય, પેરેન્ટ ચેન જો અલગ હોય તો એને શૃંખલા સમઘટક કહેવાય. ત્યાર પછી સ્થાન સમઘટક. સ્થાન સમઘટકતાની અંદર અણુસૂત્ર સમાન, પેરેન્ટ ચેન પણ સમાન હોય, પણ જોડાયેલો જે ક્રિયાશીલ સમૂહ એનું સ્થાન અલગ હોય. દાખલા તરીકે બ્યુટેન 1 એમાઇન અને બ્યુટેન 2 એમાઇન. બરાબર, અહીંયા થોડી મિસ્ટેક છે આ નામમાં. બ્યુટેન 1 એમાઇન અને બ્યુટેન 2 એમાઇન જે આપ્યો છે. બ્યુટેન 1 એમાઇનમાં NH2 ગ્રુપ પહેલા નંબર ઉપર છે અને બ્યુટેન 2 એમાઇનમાં NH2 ગ્રુપ સેકન્ડ નંબર ઉપર છે. તો આમાં શું છે? અણુસૂત્ર સમાન, પેરેન્ટ ચેન પણ સમાન છે, પણ એમાં રહેલું ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ, એટલે એને શું કહેવાય? સ્થાન સમઘટક કહેવાય. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં અહીંયા પ્રાથમિક એમાઇન છે. પ્રાથમિક એમાઇનની જગ્યાએ દ્વિતીયક હોય, દ્વિતીયક એમાઇનની જગ્યાએ તૃતીયક હોય તો એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. પછી મેટામરિઝમની વાત કરી. મેટામરિઝમ કોને કહી શકાય? તો મેટામરિઝમ હંમેશા જ્યાં ક્રિયાશીલ સમૂહ વચ્ચે આવતો હોય, આ રીતનો શૃંખલાની અંદર
બરાબર, છેડા ઉપર ના આવજો. જ્યાં ક્રિયાશીલ સમૂહ વચ્ચે આવતા હોય એમાં જ મેટામરિઝમ જોવા મળે. જેમાં NH ગ્રુપ એટલે સેકન્ડરી હોઈ શકે, ટર્સરી હોઈ શકે, એની આજુબાજુ જે કાર્બન શૃંખલા ગોઠવાયેલી હોય, આલ્કાઇલ સમૂહના કાર્બન, એમાં જો ફેરફાર હોય, અણુસૂત્ર સમાન હોય પણ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ રહેલા આલ્કાઇલ સમૂહમાં કાર્બન પરમાણુની સંખ્યા જો જુદી જોઈએ તેને મેટામર તરીકે ઓળખવામાં આવે છે. એની જ સમઘટકતાને મેટામરિઝમ કહીએ છીએ. તો આપણી પાસે એનો ક્વેશ્ચન પણ આવશે. બરાબર, ચલો આગળ ઉદાહરણ હજુ સમજતા જઈએ. તો આપણી પાસે અત્યારે ઉદાહરણ થાય 8. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 9, 10 ચેક કરતા રહીએ આગળ. ક્વેશ્ચન્સ તમારી રીતે નોંધ કરતા રહેજો કઈ જગ્યાએ કયો ક્વેશ્ચન આવી શકે છે. ચલો ઉદાહરણ નંબર 9 જોઈએ. ઉદાહરણ 9 ની અંદર CH3 CH2 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 NH2. નંબર 10 CH3 CH CH3 CH2 CH2 NH2. નંબર 11 CH3C CH3 CH3 CH2 NH2. નંબર 12 CH3C NH2 CH3 CH2 CH3. નંબર 13 આ રીતે આપણને આપેલું હોય ચક્રીય આલ્કેન્સ. નંબર 14 NH2. નંબર 15 NH2. નંબર 16 NH2. નંબર 17 એરોમેટિક રિંગ આપેલી હોય NH2. બરાબર, ચલો આમાં જોતા જઈએ નામકરણ. હવે 5 કાર્બન ધરાવતી શૃંખલા છે. 5 કાર્બન એટલે પેન્ટેન. અહીંયાથી નંબરિંગ સ્ટાર્ટ થશે. તો પેન્ટેન એમાઇન આપ્યો છે તો મતલબ નામ થશે આનું પેન્ટેન 1 એમાઇન. ચલો એ જ પ્રમાણે આમાં લાંબી શૃંખલા 4 કાર્બન, જમણી બાજુથી નંબર સ્ટાર્ટ થશે 1 2 3 4. સૌથી પહેલાં વિસ્થાપી સમૂહનું નામ લખાશે તો એનો ક્રમ છે નંબર 3. તો નામ થશે 3 મિથાઇલ. 4 કાર્બન ધરાવતો એમાઇન છે તો બ્યુટેન. પહેલા નંબર પર એમાઇન એટલે બ્યુટેન 1 એમાઇન. ચલો એ જ પ્રમાણે આમાં લાંબી શૃંખલા NH2 સમૂહ ધરાવતી 3 કાર્બન, જમણી બાજુથી નંબરિંગ સ્ટાર્ટ થશે. 2 વિસ્થાપી સમૂહ છે તો નામ થશે 2 ડાય મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. ચલો એ જ પ્રમાણે આની અંદર લાંબી શૃંખલા NH2 સમૂહ ધરાવતી 4 કાર્બન, ડાબી બાજુ NH2 નો ક્રમ ઓછો છે તો નંબરિંગ ત્યાંથી સ્ટાર્ટ કરો. એમાં વિસ્થાપી સમૂહ 2 મિથાઇલ બ્યુટેન 2 એમાઇન. હવે ધારી લો કે આમાં ચક્રીય આલ્કેન આપેલા હોય તો આલ્કેન આપે છે તો આપણે નામ લખીએ છીએ આલ્કેન એમાઇન. સાયક્લો આલ્કેન આપેલા હોય તો સાયક્લો આલ્કેન એમાઇન. 3 કાર્બન છે તો સાયક્લોપ્રોપેન છે તો નામ થશે સાયક્લો પ્રોપેન એમાઇન. આને કહેવાશે સાયક્લો બ્યુટેન એમાઇન. આને કહેવાશે સાયક્લો પેન્ટેન એમાઇન. 6 કાર્બન ધરાવતી ચક્રીય રચના સાયક્લો હેક્ઝેન એમાઇન. ચલો હવે આની અંદર મૂળ હાઇડ્રોકાર્બન તરીકે કોણ છે? બેન્ઝીન. બેન્ઝીનનો છેલ્લો સ્વર ઈ દૂર કરી નાખો ને એમાઇન જોડે એટલે શું થઈ જશે? બેન્ઝીન એમાઇન. તો આનું IUPAC નામ એક લખી શકીએ છીએ બેન્ઝીન એમાઇન. બેન્ઝીન એમાઇનની જગ્યાએ આપણે એનિલીન નામ પણ દર્શાવી શકીએ છીએ. તો આ જે નામ આપેલા છે એ બધા જ નામ કયા કહી શકાય? IUPAC નામ છે આ. બરોબર, તો આ રીતે આપણે આનું પ્રાથમિક એમાઇન જ્યારે આપેલો હોય તો નામકરણ દર્શાવી શકીએ છીએ. સાથે સાથે માની લો કે પ્રાથમિક એમાઇન એરોમેટિક સંયોજન એનિલીન વિસ્થાપિત આપેલું હોય, NH2 છે અને અહીંયા છે CH3 તો આને કહેવાય છે ઓર્થોટોલ્યુડિન.
ઓર્થોટોલ્યુડિન આ એનું પ્રચલિત સામાન્ય નામ છે. એમાં આ કાર્બન નંબર 1 છે, આ કાર્બન નંબર 2, તો એના ઉપરથી નામ થશે 2 મિથાઇલ, કાં તો એનિલિન લખો અથવા તો પછી 2 મિથાઇલ બેન્ઝીનેમાઇન પણ લખી શકાય. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ નામ. ચલો બીજા એક્ઝામ્પલ સમજીએ હજુ. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ ઓર્થોટોલ્યુડિન હતો, એની જગ્યાએ CH3 અહીંયા ગોઠવી દો. તો આ મેટા સ્થાન છે, તો આનું નામ થશે મેટા ટોલ્યુડિન અને IUPAC નામ થશે 1 2 3, ત્રીજા નંબર પર છે 3 મિથાઇલ એનિલિન અથવા બેન્ઝીનેમાઇન. એટલે એનિલિન સામાન્ય IUPAC પ્રચલિત બધું જ નામ સ્વીકારેલું છે. ચલો પેરાસમ ઘટક પણ મળી શકે આનો પ્રાથમિક NH2 CH3, તો નામ થશે આનું પેરા ટોલ્યુડિન અને IUPAC નામ થશે 4 મિથાઇલ એનિલિન. સાથે સાથે બીજું એક બંધારણ છે આપણી પાસે આ રીતનું C6H5 NH2 ગ્રુપ અહીંયા છે ને, અહીંયા જોડેલો છે SO3H, તો આને કહેવાય છે સલ્ફાનિલિક એસિડ. સલ્ફાનિલિક એસિડ કહેવામાં, જે સલ્ફાનિલિક એસિડમાં આ બેઝિક ગ્રુપ છે, આ એસિડિક ગ્રુપ છે અને એટલા માટે આ એક જ્વિટર આયન તરીકે વર્તે. જ્વિટર આયન કહેવાય, જે આગળ ટોપિકમાં આવશે 2 ચેપ્ટર, એક આ ચેપ્ટરમાં છે ને એક બાયોમોલેક્યુલ્સમાં, સમજશું ત્યાં. હવે આ જે સંયોજન આપ્યું છે એમાં મૂળ આ સંયોજન કહે છે, કારણ કે આની ક્રિયાશીલતા સૌથી વધારે ક્રિયાશીલ. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે ને એમાં જોડાયેલો છે પેરા સ્થાનમાં એમિનો ગ્રુપ 4 નંબર ઉપર, તો એના પરથી એનું નામ થશે 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવામાં આવાને, 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ચલો હવે માની લો કે સંયોજનમાં દ્વિબંધ આપેલો હોય, CH2 ડબલ બોન્ડ CHNH2, દ્વિબંધ પણ આપેલો હોય. દ્વિબંધ જ્યારે આપેલો હોય ત્યારે શું કરવાનું, તો પ્રાયોરિટી NH2 ધરાવતા કાર્બનની જ આપો, તો પ્રાયોરિટી અહીંયાથી જ આપો. તો મેઇન 2 કાર્બન ધરાવતો આલ્કીન એટલે ઇથિન. ઇથિનમાં પહેલા નંબર પર એમાઇન છે, તો ઇથિન 1 એમાઇન સંયોજન બતાવ્યું છે. ચલો ત્યાર પછી CH2 ડબલ બોન્ડ CH NH2. હવે આ જે ક્રિયાશીલ સમૂહ આપ્યો એલાઇલ સમૂહ છે, તો આનું સામાન્ય નામ થશે એલાઇલ એમાઇન. એલાઇલ એમાઇનમાં ક્રિયાશીલ સમૂહનો ક્રમ ઓછો આવવો જોઈએ, તો 1 2 3, 3 કાર્બન ધરાવતો આલ્કીન એટલે પ્રોપીન. પ્રોપીન આપેલો છે, તો પ્રોપીનનું નામ મારે લખવું જો હોય તો પ્રોપીનમાં શું લખી શકું છું, બીજા નંબર પર આલ્કીન છે, અહીંયા પ્રથમ દ્વિતીય કાર્બન ઉપર આલ્કીન એટલે પ્રોપ 2 ઇન છે, તો પ્રોપ 2 in 1 એમાઇનાનું IUPAC નામ થાય, પ્રોપ 2 in 1 એમાઇન. ચલો એ જ પ્રમાણે બીજું બંધારણ જોઈએ, CH3 CH ડબલ બોન્ડ CH2 NH2, 4 કાર્બન ધરાવતો આલ્કીન એટલે બ્યુટીન. બ્યુટીનમાં અહીંયાથી નંબર આપીશું 1 2 3 4, તો આને કહેવાય છે બ્યુટ 2 ઇન અને પહેલા નંબર પર એમાઇન છે, તો બ્યુટ 2 ઇન 1 એમાઇન તરીકે આને ઓળખવામાં આવે છે. તો આ રીતનું આપણી પાસે પ્રાઇમરી એમાઇન આલ્કીન આપ્યું હોય ત્યારે નામકરણ કરી શકીએ. સાથે સાથે એક આ સંયોજન પણ છે આપણી પાસે, જેનું પણ IUPAC નામ જરૂર પડી શકે છે. અહીંયા જોડાયેલો છે CH2 અને અહીંયા છે NH2, જેને આપણે બેન્ઝાઇલ એમાઇન તરીકે નામ આપીએ. હવે આને અહીંયાથી હટાવી દો તો એક કાર્બન ધરાવતો એમાઇન એટલે મિથેનેમાઇન કહેવાય. મિથેનેમાઇનમાં અહીંયા જોડાયેલો છે ફિનાઇલ સમૂહ, તો આનું IUPAC નામ થશે
ફિનાઇલ મિથેનેમાઇન. બરોબર, તો આ રીતનું આપણને નામ આપેલું છે પ્રાથમિક એમાઇન માટે. ચલો ત્યાર પછી હવે જોઈએ સેકન્ડરી એમાઇનનું નામકરણ. તો સેકન્ડ, ચલો નેક્સ્ટ છે સેકન્ડરી એમાઇન. હવે સેકન્ડરી એમાઇન જો આપેલો તો સેકન્ડરી એમાઇનને આપણે દર્શાવીએ છીએ RNH R અથવા RNH R ડેશ તરીકે દર્શાવતા હોઈએ છીએ. બરાબર, આ સાદો એમાઇન છે ને મિશ્ર એમાઇન. સૌથી પહેલાં આપણે સાદો એમાઇન માટે લઈશું, પછી મિશ્ર એમાઇન માટે લઈશું. હવે આના માટે શું કરવાનું, તો સૌથી પહેલો જે નિયમ છે આની અંદર કે બે સમાન આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જો જોડાયેલા હોય તેમાંથી કોઈ એકને એન વિસ્થાપિત સમૂહ તરીકે ગણો અને જે બીજો હોય એને એમાઇન તરીકે ગણો. સમજાય છે? બે સમાન ક્રિયાશીલ સમૂહ જો જોડાયેલા હોય, બરાબર, ધ્યાનથી સમજજો જે કહું છું એ. જો જોડાયેલા બે ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો કોઈ એકને એન વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ ગણો અને બીજાને મૂળ એમાઇન તરીકે ગણતરીમાં લો અને એને પ્રમાણે નામકરણ કરો. બાકીને એઝ ઇટ ઇઝ રૂલ્સ જે આગળ ભણ્યા એ મુજબ. તો આપણે સીધા આના ઉદાહરણથી સમજીએ. જુઓ, ચલો ઉદાહરણ નંબર 1. એક્ઝામ્પલ છે CH3NH CH3. તો હવે શું કરવાનું, એક ક્રિયાશીલ સમૂહ જેને એન વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ તરીકે લો. તો મતલબ સૌથી પહેલાં એનું નામ એન મિથાઇલ. ત્યાર પછી જે બાકી રહી ગયું એને મૂળ એમાઇન તરીકે ગણો. એક કાર્બન ધરાવતો એમાઇન એટલે મિથેન એમાઇન. તો આ થઈ ગયું એનું IUPAC નામ, એન મિથાઇલ મિથેનેમાઇન કહેવાય. ઉદાહરણ નંબર 2. ચલો હું ઉદાહરણ લખી લઉં, ત્યાં સુધી તમે વિચારતા જાઓ શું નામ હોઈ શકે છે. CH3CH2NH CH2CH3. નંબર 3 CH3CH2CH2NH CH2CH2CH3. નંબર 4 C6H5NH C6H5. નંબર 5 નંબર 6 ચલો આ રીતના આપણી પાસે સમાન ક્રિયાશીલ સમૂહ આપેલા હોય. સમાન ક્રિયાશીલ સમૂહ આપેલા હોય તો શું કરીએ છીએ, તો કોઈ એકને વિસ્થાપિત સમૂહ તરીકે લઈ લો. તો એન ઇથાઇલ, અન્યને મૂળ એમાઇન તરીકે લો, ઇથેન એમાઇન. ચલો એ જ પ્રમાણે આની અંદર આને એક વિસ્થાપિત સમૂહ તરીકે ગણો. તો એન પ્રોપાઇલ લખી શકું અહીંયા. નોર્મલ પ્રોપાઇલની જગ્યાએ શબ્દ વાપરીશું એન પ્રોપાઇલ. હવે અહીંયા 3 કાર્બન ધરાવતી શૃંખલા રેખીય પણ હોઈ શકે છે, શાખીય પણ હોઈ શકે. તો નંબરિંગ સ્ટાર્ટ કરવું પડશે. તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થાય 1 2 3. તો પહેલા નંબર ઉપર એમિનો ગ્રુપ આપેલો છે. તો 3 કાર્બન ધરાવતો એમાઇન એટલે પ્રોપેન 1 એમાઇન. તો એન પ્રોપાઇલ પ્રોપેન 1 એમાઇન. આ શું થઈ ગયું, સેકન્ડરી એમાઇનનું નામ. ચલો એ જ પ્રમાણે આની અંદર એકને વિસ્થાપિત સમૂહ તરીકે લઈ લો. તો એન ફિનાઇલ, C6H5 એટલે ફિનાઇલ સમૂહ છે, એન ફિનાઇલ. હવે આના માટે તમે બેન્ઝીનમાઇન અથવા એનિલિન લખી શકો છો. એન ફિનાઇલ એનિલિન અથવા એન ફિનાઇલ બેન્ઝીનેમાઇન. ચલો ત્યાર પછી એ જ રીતે આને વિસ્થાપિત સમૂહ તરીકે લઈ લો. તો એન સાયક્લોપ્રોપાઇલ અને બાકીનો આવશે સાયક્લોપ્રોપેનેમાઇન. સાયક્લોપ્રોપેનેમાઇન. ક્લિયર? ચલો ત્યાર પછી આની અંદર જુઓ આઇસોપ્રોપાઇલ સમૂહ છે
અને આ અહીંયા આઈસોપ્રોપાઇલ સમયમાં લાંબી શૃંખલા નક્કી કરીને નંબરિંગ સ્ટાર્ટ કરો તો આ રીતે નંબર આવશે. તો નામ થશે આનું એન આઈસો પ્રોપાઇલ અથવા સેકન્ડરી પ્રોપાઇલ પણ તમે લખી શકો છો. મતલબ આની જગ્યાએ એન દ્વિતીયક પ્રોપાઇલ પણ લખી શકીએ છીએ આની જગ્યા ઉપર. એન આઈસો પ્રોપાઇલ પ્રોપેન ટુ એમાઇન. તો આ રીતનું એનું નામકરણ થઈ શકે છે. હવે ધારી લો કે જોડાયેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય, CH3 NH CH2 CH3. તો શું કરવાનું? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આની અંદર કે જો સેકન્ડરી એમાઇનમાં જોડાયેલા બંને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો આપણે સામાન્યમાં તો શું કરીએ છીએ, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખીએ. પણ અહીંયા એવું નહીં આવે. અહીંયા તમારે શું કરવાનું, જે કાર્બન શૃંખલા મોટી લાંબી શૃંખલા ધરાવે એને મુખ્ય એમાઇન ગણવાનો. મતલબ વધુ કાર્બન હોય એને મુખ્ય એમાઇન અને જ્યાં ઓછા કાર્બન હોય એને આલ્કાઇલ વિસ્થાપિત સમૂહ તરીકે લઈ લો. તો એ પ્રમાણે જો નામ લખીશું તો નામ થશે આનું એન મિથાઇલ ઇથેન એમાઇન. ઉદાહરણ નંબર 8 CH3CH2 NH CH2 CH3. તો જુઓ આ લાંબી શૃંખલા 3 કાર્બન થઈ. અહીંયાથી નંબરિંગ આપો 1 2 3. આ વિસ્થાપિત સમૂહ થઈ ગયો. તો નામ થશે આનું એન ઇથાઇલ પ્રોપેન 1 એમાઇન તરીકે નામ આપી શકીએ છીએ. ચલો ત્યાર પછી ઉદાહરણ જોઈએ. CH3 CH2 NH C6H5. હવે આવું જ્યારે આપેલું હોય એરોમેટિક રિંગ જોડાયેલી હોય ત્યારે મુખ્ય એમાઇન તરીકે હંમેશા બેન્ઝીન એમાઇન અથવા એનિલિનને ગણો અને બાકીનાને વિસ્થાપિત સમૂહ તરીકે લો. તો નામ થશે એન ઇથાઇલ એનિલિન. એની જગ્યાએ ધારો કે CH2 ડબલ બોન્ડ CH NH C6H5 આપેલો હોય તો આ વિનાઇલ સમૂહ થઈ ગયો. તો નામ થશે એન વિનાઇલ એનિલિન અથવા બેન્ઝીન એમાઇન. ચલો આની જગ્યાએ ધારી લો કે સંયોજન આ રીતે છે. તો ચક્રીય આલ્કેન આપેલો છે તો નામ થશે આનું એન સાયક્લોપ્રોપાઇલ એનિલિન અથવા તો બેન્ઝીન એમાઇન તરીકે નામ આપી શકીએ. ચલો વિસ્થાપિત સંયોજનો આપેલા છે તો એરોમેટિક પણ હોઈ શકે છે. NH CH3. તો આટલો ભાગ આપેલો છે એનિલિન છે મેઇન. જે સંયોજન આપણે લખ્યું છે અહીંયા ઇથાઇલની જગ્યાએ શું આપ્યો, મિથાઇલ. તો નામ લખી શકીએ છીએ એન મિથાઇલ એનિલિન અથવા બેન્ઝીન એમાઇન. તો આ રીતના નામ એના આવી શકે છે. માની લો કે વિસ્થાપિત સંયોજન આપેલા છે અલગ અલગ CH3 CH2 NH CH2 CH CH3 CH2 CH3 આ રીતનું આપ્યું. તો સૌથી પહેલાં લાંબી શૃંખલા નક્કી કરો 1 2 3 4. આ એક વિસ્થાપિત સમૂહ, આ એન વિસ્થાપિત સમૂહ છે. તો પછી ત્યાં શું કરો, આ બંનેમાંથી કોને નામ આપવાનું કે જે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં હોય એને આપો. તો આ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો આવશે તો નામ થશે એન ઇથાઇલ. ત્યાર પછી 2 મિથાઇલ. ત્યાર પછી આવશે 4 કાર્બન છે તો બ્યુટેન 1 એમાઇન તરીકે નામ આપી શકીએ. તો આ રીતનું આપણે સેકન્ડરી એમાઇન માટે નામકરણ દર્શાવતા હોઈએ છીએ. ચલો ત્યાર પછી છે ટર્સરી એમાઇન. સેકન્ડરી અને ટર્સરી એમાઇન બંને માટે રૂલ્સ એક સરખા જ જોવા મળશે. ટર્સરી એમાઇન હોય RNR ત્રણે ત્રણ સમાન છે. ત્રણે ત્રણ સમાન હોય ત્યારે શું કરો, કોઈ એકને મુખ્ય એમાઇન કહી દો અને બાકીના બેને વિસ્થાપિત
સમૂહ તો એન 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 ડાય આલ્કાઇલ એમાઇન એ પ્રમાણે નામ આપી શકીએ. અને જો જુદા જુદા હોય તો જેની કાર્બન સંખ્યા વધારે એને મુખ્ય એમાઇન કહી દો. બરાબર. ચલો આના એક્ઝામ્પલ સમજીએ. ચલો નંબર 1 એક ઉદાહરણ છે CH3N CH3 CH3. નંબર 2 CH3 CH2N CH2 CH3 CH3. નંબર 3 C6H5N C6H5 C6H5. નંબર 4 CH3 ચક્રીય લઈએ સંયોજન N સાયક્લોપ્રોપાઇલ સમૂહ અને અહીંયા પણ સાયક્લોપ્રોપાઇલ સમૂહ. ચલો પહેલાં આના નામ જોઈ લઈએ. તો આના નામમાં શું કરવાનું છે? 3 સમાન છે તો કોઈ એકને મુખ્ય એમાઇન કહી દો, બાકીના બેને વિસ્થાપિત સમૂહ તરીકે ગણો. તો આ 2 વિસ્થાપિત સમૂહને સૌથી પહેલાં NN ડાય મિથાઇલ તરીકે લખાય. NN ડાય મિથાઇલ અને એક કાર્બન ધરાવતો મિથેન એમાઇન. તો આ શું થઈ ગયું? ટર્સરી એમાઇનનું નામકરણ. ચલો એ જ પ્રમાણે અહીંયા CH2 CH3 છે જોડાયેલા, તો એકને મુખ્ય એમાઇન કહી દો, બાકીના બેને વિસ્થાપિત સમૂહ તરીકે ગણો. તો નામ થશે NN ડાઇથાઇલ ઇથેન એમાઇન. ચલો એ જ પ્રમાણે અહીંયા એનિલિન બેન્ઝીન એમાઇન તરીકે આપ્યો. તો 2 ફિનાઇલ સમૂહ છે તો નામ થશે NN ડાયફિનાઇલ બેન્ઝીન એમાઇન અથવા એનિલિન. બરાબર. અહીંયા તમે કોઈ પણ નામ લખી શકો છો, એનિલિન લખો અથવા તો બેન્ઝીન એમાઇન, બંને વેલિડ છે. ચલો એ જ પ્રમાણે આની અંદર આને મુખ્ય એમાઇન સાયક્લોપ્રોપેન એમાઇન કહી દો. તો NN ડાયસાયક્લોપ્રોપાઇલ સાયક્લોપ્રોપેન એમાઇન. આ એનું IUPAC નામ થયું. પણ હવે ધારી લો કે અલગ અલગ જોડાયેલા હોય ક્રિયાશીલ સમૂહ. CH3N CH3 CH2 CH3. નંબર 6 CH3 CH2N CH3 CH2 CH2 CH3. નંબર 7 CH3 CH2N C6H5 CH3. નંબર 8 C6H5N CH3 CH3. નંબર 9 આ રીતના સંયોજનો આપેલા હોય. બરાબર. અલગ અલગ પ્રકારના સંયોજન છે. એમાં પણ તમે જો અમુક જગ્યાએ 3 એ 3 અલગ, અમુક જગ્યાએ એક અલગ આપેલો છે. તો આવું જ્યારે આપેલું હોય, ક્રિયાશીલ સમૂહ સમાન ન હોય ત્યારે શું કરવાનું? એમાં સાદો આલ્કાઇલ સમૂહ જ્યારે આપેલા હોય તો જેની શૃંખલા વધારે એને મુખ્ય એમાઇન તરીકે ગણો. અને જો એરોમેટિક રિંગ આપેલી હોય તો એનિલિન મુખ્ય એમાઇન તરીકે ગણો. તો અહીંયા એનિલિન બેન્ઝીન એમાઇન તરીકે દર્શાવેલું છે. ક્લિયર? ચલો હવે આના પરથી નામ બનાવો છે. તો સૌથી પહેલાં 2 વિસ્થાપિત સમૂહ, તો NN ડાયમિથાઇલ ઇથેન એમાઇન. ત્યાર પછી આમાં 3 કાર્બન ધરાવતી શૃંખલા, નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે. તો પ્રોપેન 1 એમાઇન છે. 2 અલગ અલગ ક્રિયાશીલ સમૂહ. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જાઓ. તો પહેલો આવશે ઇથાઇલ, N ઇથાઇલ N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. હવે જ્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે બેન્ઝીન રિંગ પોતે આપેલી હોય તો મૂળ એનિલિનને જ એમાઇન ગણવાનું, બાકીના બેને વિસ્થાપિત સમૂહ. જુદા જુદા છે, આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખો. તો નામમાં સૌથી પહેલો ઇથાઇલ આવશે તો નામ થશે આનું N ઇથાઇલ N મિથાઇલ બેન્ઝીન એમાઇન અથવા
એનિલિન. ચલો એ જ પ્રમાણે આની અંદર બે સમાન મિથાઇલ સમૂહ આપ્યા, તો NN ડાયમિથાઇલ એનિલિન. એ જ પ્રમાણે આની અંદર આપેલા છે બે ઇથાઇલ સમૂહ, NN ડાઇથાઇલ એનિલિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતનું ટર્સરી એમાઇન માટે પણ તમે IUPAC નામકરણ કરવું હોય તો કરી શકો છો. હવે આપણો જે બીજો ક્વેશ્ચન છે એને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારી લો કે NH2 ગ્રુપ એક કરતાં વધારે આપેલા હોય તો શું કરવાનું? એક હોય તો આપણે એમાઇન લખીએ છીએ, બે હોય તો ડાયમાઇન, ત્રણ હોય તો ટ્રાયમાઇન. એ પ્રમાણે પૂર્વકનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલું કમ્પ્લીટ કરીને આપણો જે સમઘટકતાનો ક્વેશ્ચન છે એના ઉપર જઈએ પછી. ચલો, જો એક કરતાં વધુ NH2 સમૂહ જોડાયેલા હોય તો ઉદાહરણથી ડાયરેક્ટ સમજીએ. એક્ઝામ્પલ નંબર 1, દાખલા તરીકે આ રીતનું સંયોજન છે CH2NH2 CH2NH2. તો આનું સામાન્ય નામ છે ઇથિલિન ડાયમાઇન. બે કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ, જે અહીંયાથી NH2 ને દૂર કરી નાખો તો બંને વચ્ચે દ્વિબંધ આવશે, તો CH2 ડબલ બોન્ડ CH2 એટલે ઇથિન, એને ઇથિલિન કહેવાય સામાન્ય નામ. એના ઉપર જોડાયેલો છે NH2 એટલે નામ થશે ઇથિલિન ડાયએમાઇન. પણ જ્યારે એનું IUPAC નામ લખવાનું હોય તો કાર્બન નંબર 1 અને 2 ઉપર એમાઇન સમૂહ આપ્યો તો નામ થશે ઇથેન 1,2 ડાયએમાઇન. ધ્યાન રાખવાનું, મૂળ હાઇડ્રોકાર્બનનું નામ હોય IUPAC નામ છે. ચલો ઉદાહરણ નંબર 2, CH3 CHNH2 CH2NH2. તો આનું IUPAC નામ લખો તો નંબરિંગ અહીંયાથી આવશે, તો નામ થશે પ્રોપેન 1,2 ડાયએમાઇન. ઉદાહરણ નંબર 3, CH2NH2 CH2NH2. તો 1, 2, 3, તો નામ થશે પ્રોપેન 1,3 ડાયએમાઇન. ઉદાહરણ નંબર 4, NH2 CH2 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 NH2. તો તમે જુઓ CH2 અહીંયા મેં ટોટલ 6 લખ્યા છે. આનું નામ મોટાભાગે પૂછાતું હોય છે અને આગળ પોલિમરમાં પણ જરૂર પડશે. એમાં જે ક્રિયાશીલ સમૂહ આપેલો છે CH2, એને સામાન્ય રીતે આપણે મિથિલિન તરીકે નામ આપીએ છીએ. તો ટોટલ આવા કેટલા છે? 6 CH2 ગ્રુપ છે. એના પરથી નામ થાય આનું સામાન્ય પ્રચલિત હેક્સામિથિલિન ડાયએમાઇન કહેવામાં આવે છે. હેક્સામિથિલિન ડાયમાઇન, જે નાયલોન 6,6ની બનાવટમાં આપણે જરૂર પડશે. ત્યાર પછી એનું IUPAC નામ લખવું હોય તો 6 કાર્બન ધરાવતો આલ્કેન એટલે હેક્સેન, અને કાર્બન નંબર છે 1, 2, 3, 4, 5, 6. હેક્સેન 1,6 ડાયએમાઇન તરીકે આને ઓળખવામાં આવે. ચલો ઉદાહરણ નંબર 5, ધારો કે એરોમેટિક સંયોજન છે. એરોમેટિક સંયોજન હોય તો માની લો કે આ રીતનું સંયોજન છે. તો કાર્બન નંબર 1, 2, 3, 4, તો બેન્ઝીન 1,4 ડાયમાઇન પણ કહી શકાય છે. આમાં બેન્ઝીન 1,4 ડાયએમાઇન, અથવા માની લો કે આને હું એનિલિન કહી દઉં તો આ એમિનો ગ્રુપ કહેવાશે. વિસ્થાપિત સમૂહ તરીકે NH2 હોય તો હંમેશા એને એમિનો ગ્રુપ કહેવાય. તો એ પ્રમાણે જો નામ લખવું હોય તો નામ થશે આનું 4 એમિનો બેન્ઝીનેમાઇન અથવા એનિલિન તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરાબર, તો આ રીતનું આપણું IUPAC નામકરણ આપેલું છે એમાં. તો
તો તમે નામકરણમાં તો જેમ હેલો આલ્કેન હેલો એરિનના નામકરણ હતા એ જ પ્રમાણે એમાઇનનું નામકરણ છે, આલ્કોહોલ ફિનોલ ઇથર માલ્ડિહાઇડ કીટોન કાર્બોહાઇડ્રેટ, એ પ્રમાણે તમે નામકરણ જેમ પ્રેક્ટિસ કરતા જશો નામ સરળતાથી યાદ રહી જાય. જે પણ 11માં રૂલ્સ ભણ્યા છો એને ફોલો કરતા જાઓ, જે રૂલ્સ છે એને ઉપયોગ કરતા જાઓ અને પ્રેક્ટિસ કરીને તમે એનું નામકરણ દર્શાવી શકો. હવે આપણે જે છે નામકરણ ઉપરથી જે ક્વેશ્ચન છે આપણો સમઘટકતાના પ્રશ્નને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે સમજાવેલો છે જુઓ. દાખલા તરીકે આપણું જે સંયોજન છે એની જો વાત કરીએ, જે ક્લિયર સંયોજન છે આપણી પાસે C4H11 N ક્રિયાશીલ અણુસૂત્ર ધરાવતું એમાઇન સંયોજન છે. એના શક્ય પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનના સમઘટકો લઈએ, અવકાશીય બંધારણીય સમઘટકો. આપણો જે ક્વેશ્ચન છે C4H11N. હાઇડ્રોકાર્બન કેટલા કાર્બન ધરાવે છે? 4 કાર્બન ધરાવતું સંયોજન છે એટલે બ્યુટેન થાય. તો C4H10 થાય અણુસૂત્ર. એક હાઇડ્રોજન દૂર કરી દો એટલે 9 થશે, C4H9. NH2 2 હાઇડ્રોજન પાછો લઈને આવે છે તો 9 ને 2 11 થઈ જશે. તો C4H11N અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય સમઘટકો દર્શાવી તેનું IUPAC નામ આપો. C4H911 અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય સમઘટકો દર્શાવી તેઓના IUPAC નામ દર્શાવો. આવો ક્વેશ્ચન આપણને પૂછે તો કેટલા સમઘટકો મળે, એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બધા ગણવાના છે, બરાબર. ચલો તો સૌથી પહેલાં પ્રાથમિક CH3 CH2 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 NH2. બીજામાં શું કરો, મિથાઇલ અહીંયા લઈ જાઓ, CH3 CH CH3 CH2 NH2. આ મિથાઇલ અહીંયા લાવો, CH3 CH2 CH CH3 NH2. હવે મિથાઇલને તમે આગળ નહીં લીધો અને આગળ લઈ જશો તો એ સેકન્ડરી બની જશે. તો હવે શું કરીએ, એને સમજો. આ NH2 ને અહીંયા લાવો તો પ્રાથમિક બનાવી શકું છું. ચલો નંબર 4 CH3 C CH3 NH2 CH3. આ જ બંધારણને આપણે આ રીતે પણ લખતા હોય છે, CH3 C CH3 twice NH2. બંને એક સરખા બંધારણ છે. ચલો પ્રાથમિકમાં તમારો ગમે તે રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીજો, આનાથી બીજું કોઈ બંધારણ મળે નહીં, બરાબર. ગમે ત્યાં ક્રિયાશીલ સમૂહને ગમે ત્યાં આમથી આમ ઉઠાવીને જાવ એટલે મૂળ બંધારણ પાછળ મતલબ બીજા કોઈ નહીં મળી શકે. ચલો 5 નંબરનું બંધારણ સેકન્ડરી એમાઇન લઈએ. સેકન્ડરી એમાઇનમાં શું કરીએ, NH2 ને અંદર લઈ જાઓ તો એક બંધારણ આપણી પાસે આ રીતે આવશે, CH3NH CH2 CH2 CH3. નંબર 6 મિથાઇલ અહીંયા લાવો, CH3NH CH CH3 CH3. થઈ શકે આ રીતનું. બીજું સેકન્ડરી સ્ટ્રક્ચર, એક આલ્કાઇલ સમૂહ આ બાજુ લાવી દો એટલે બે બાજુ 2 કાર્બન લઈ લો. નંબર 7 CH3 CH2 NH CH2 CH3. ચલો હવે આના સિવાય બીજો કોઈ પોસિબલ સમઘટક સેકન્ડરીમાં આવતો હોય તો ચેક કરો, મળી શકે છે. ગમે ત્યાં ગોઠવવાનો પ્રયત્ન કરી જુઓ, લગભગ નહીં આવે. સેકન્ડરી હોવું જોઈએ, પ્રાઇમરી નહીં. ક્લિયર. ચલો હવે ટર્સરી બનાવીએ. ટર્સરીમાં શું કરીએ, નાઇટ્રોજનની આજુબાજુ આલ્કાઇલ સમૂહ ગોઠવી દો, CH3 CH2 CH3. 4 કાર્બન છે, આના સિવાય બીજો કોઈ પોસિબલ જ નથી. હવે તો ગોઠવી શકો તો મતલબ કુલ કેટલા સમઘટકો મળે છે, 8 સમઘટક છે. હવે 8 સમઘટકોમાં પ્રાથમિક કેટલા, દ્વિતીયક કેટલા, તૃતીયક કેટલા છે? જો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો પ્રાથમિકમાં જ્યાં NH2 દેખાય 1 2 3 4 તો આ બધા શું છે, પ્રાથમિક. સેકન્ડરી જ્યાં NH દેખાય 1 2 3
અને ટર્સરી 1 આપ્યો છે. તો 4 ને 4 8 બંધારણ સમઘટકો. હવે આ સમઘટકોમાં કઈ કઈ સમઘટકતા છે એ નક્કી કરવાની છે. તો સમઘટકતામાં આપણી પાસે સૌથી પહેલાં એક તો શૃંખલા સમઘટકો, બીજા નંબરમાં સ્થાન સમઘટકો, ત્રીજા નંબરમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકો અને ચોથો મેટામરિઝમ બતા. એમાઇન સંયોજનો આ 4 સમઘટકતા દર્શાવે. એટલે પરીક્ષામાં એમસીક્યુ પૂછાય છે એમાઇન સંયોજનો નીચેનામાંથી કઈ સમઘટકતા દર્શાવે છે અથવા સમઘટકતા દર્શાવતું નથી. તો નથી દર્શાવતું એની અંદર આપણી પાસે ટોટોમેરિઝમ નથી. અહીંયા ધ્યાન રાખજો, જે બંધારણ આપે એમાં ટોટોમેરિઝમ ના આવે અને વલય શૃંખલા સમઘટક છે જ નહીં આની અંદર. ક્લિયર? સાથે સાથે નંબર 2, કારણ કે વલય શૃંખલા સમઘટકતા જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી થતી હોય, -2 થતી હોય, આલ્કિન ટાઈપના સ્ટ્રક્ચર હોય, CnH2n અણુસૂત્ર એમાં હોઈ શકે. સાથે સાથે અહીંયા જે બતાવ્યું છે મુજબ કે જે સમઘટકો છે એમાં કયા મેટામર બતાવે છે, કયા ક્રિયાશીલ સમઘટક, એ બધું તમારે ધ્યાન રાખવાનું. તો પહેલું શૃંખલા સમઘટક કોને કહી શકાય? જેના અણુસૂત્ર સમાન હોય, બંધારણ સૂત્ર જુદા જુદા હોય, પણ એમાં કાર્બન સમૂહ શૃંખલામાં ફેરફાર હોય. ફેરફાર ક્યાં હોય? શૃંખલામાં. પેરેન્ટ ચેન અલગ અલગ હોય. પેરેન્ટ ચેન અલગ અલગ હોય તો આની અંદર જુઓ કાર્બન 4 છે, આની અંદર તમે જુઓ પેરેન્ટ ચેન 3 કાર્બન આવશે, આની અંદર તમે જુઓ 4 કાર્બન છે. તો પેરેન્ટ ચેન આમાં કોમન આવે છે. આમાં પેરેન્ટ ચેન 4 કાર્બન, આમાં પેરેન્ટ ચેન 4 કાર્બન. તો આ બંનેને તમે શૃંખલા સમઘટક ના કહી શકો, પણ અહીંયા પેરેન્ટ ચેન 3 કાર્બન છે. ચલો સૌથી પહેલાં તો નામ લખી દઈએ. IUPAC નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે 1 2 3 4. તો આનું નામ થશે બ્યુટેન 1 એમાઇન. ત્યાર પછી આનું નામ લાંબી શૃંખલા અહીંયા 3 કાર્બન, તો પેરેન્ટ ચેન 3 કાર્બન, અહીંયાથી નંબરિંગ સ્ટાર્ટ થશે 1 2 3. તો નામ થશે આનું 3 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. ચલો ત્યાર પછી આની અંદર લાંબી શૃંખલા 4 કાર્બન છે, અહીંયાથી પેરેન્ટ ચેન 4 કાર્બન બતાવેલી છે. નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે 1 2 3 4. તો નામ થશે આનું બ્યુટેન 2 અમાઇન. ચલો ત્યાર પછી આમાં જુઓ લાંબી શૃંખલા 3 કાર્બન છે, પેરેન્ટ ચેન 3 કાર્બન, ગમે ત્યાંથી નંબર આપો 1 2 3. તો આ વિસ્થાપિત સમૂહ થઈ ગયો. તો નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 2 અમાઇન. ત્યાર પછી આની અંદર જુઓ લાંબી શૃંખલા 3 કાર્બન ધરાવતી છે, તો અહીંયાથી આ ક્રિયાશીલ સમૂહ, તો આપણે આને વિસ્થાપિત સમૂહ તરીકે લઈએ છીએ. તો N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. ચલો ત્યાર પછી આમાં નંબરિંગ સ્ટાર્ટ અહીંયાથી થશે 1 2 3. N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. ચલો ત્યાર પછી આની અંદર સેકન્ડરી એમાઇન બીજો આવ્યો. તો અહીંયા બંને બાજુ સરખી છે, તો નામ થશે આનું N ઇથાઇલ ઇથેન એમાઇન. આમાં આ લાંબી શૃંખલા બનશે, તો 2 વિસ્થાપિત સમૂહ તરીકે N ડાયમિથાઇલ ઇથેન એમાઇન. તો જુઓ આ રીતના આપણી પાસે 8 સમઘટક ટોટલ મળી શકે છે. હવે આ જે સમઘટકો દર્શાવેલા છે, જો કોઈ જગ્યાએ ક્યાંય ભૂલ ના થતી હોય તો એ સમઘટકોમાં સૌથી પહેલાં શૃંખલા સમઘટકતા કોને કહી શકાય? તો શૃંખલા સમઘટકોમાં એની મોલેક્યુલર ફોર્મ્યુલા સમાન હોય, અણુસૂત્ર એનું સમાન હોય. અણુસૂત્ર સમાન પણ પેરેન્ટ ચેઇન જેને કહીએ છીએ આપણે, પેરેન્ટ ચેઇન અલગ અલગ હોય, તો તેને આપણે શૃંખલા સમઘટક તરીકે નામ આપીએ. સાથે સાથે એમાં ફંક્શનલ ગ્રુપ પણ સમાન હોય, ફંક્શનલ ગ્રુપ સમાન હોય, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન પણ સમાન જોવા મળતો હોય છે. બરાબર, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. અણુસૂત્ર, ક્રિયાશીલ સમૂહ અને
ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, અસંતૃપ્તતા અંશ જેને કહે છે, ત્રણે ત્રણ સમાન હોય પણ એમાં પેરેન્ટ ચેન જુદી જુદી હોય તો એ એકબીજાના શું કહેવાય શૃંખલા સમઘટક. તો તમે જુઓ આમાં પ્રાઇમરી 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 આપ્યા છે આ રીતે. હવે એમાંય ચેક કરો, પેરેન્ટ ચેન ડિફરન્ટ ક્યાં છે. અહીંયા પેરેન્ટ ચેન બ્યુટેન એટલે 4 કાર્બન, અહીંયા પેરેન્ટ ચેન પ્રોપેન એટલે 3 કાર્બન થઈ. તો આ બંને શું થઈ ગયા એકબીજાના શૃંખલા સમઘટક. જ્યારે અહીંયા તમે જો બ્યુટેન 1 એમાઇન બ્યુટેન 2 એમાઇન છે, પેરેન્ટ ચેન બદલાતી નથી તો આને શૃંખલા સમઘટક કહેવાય ને. ચેન્જ ક્યાં આવ્યો ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં, તો આને શું કહેવાય સ્થાન સમઘટક. તો સ્થાન સમઘટકોમાં અણુસૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ સમાન હોય, ડીયુ પણ સમાન હોય પણ એની પોઝિશન અલગ અલગ હોય. સ્થાન સમઘટક જો આપેલા હોય તો તેની પોઝિશન અલગ અલગ જોવા મળતી હોય તો એને તમે સ્થાન સમઘટક તરીકે નામ આપી શકો. તો આ બંને બ્યુટેન 1 એમાઇન બ્યુટેન 2 એમાઇન બંને શું કહેવાય એકબીજાના સ્થાન સમઘટક તરીકે આપણે નામ આપી શકીએ છીએ. ચલો એ જ પ્રમાણે સ્થાન સમઘટકની જો વાત કરીએ તો સ્થાન સમઘટક બીજા આ રહ્યા જુઓ. ક્રિયાશીલ સમૂહ સમાન છે, અણુસૂત્ર પણ સમાન છે, ડીયુ પણ સમાન આવશે પણ ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ છે. અહીંયા પ્રોપેન 1 એમાઇન બતાવશે, અહીંયા પ્રોપેન 2 એમાઇન. તો આ બંને એકબીજાના સ્થાન સમઘટક કહેવાય. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં અણુસૂત્ર સમાન છે, ફંક્શનલ ગ્રુપ અહીંયા કેવું આવશે અલગ આવશે, ફંક્શનલ ગ્રુપ અલગ અલગ થઈ જશે. તો આપણી પાસે અહીંયા જે આપે એમાં આ પ્રાથમિક આ પ્રાથમિક, જ્યારે આ જે દર્શાયા છે એ સેકન્ડરી અને આ ટર્સરી. તો 4 પ્રાથમિક 3 દ્વિતીયક અને 1 તૃતીયક. તો આ બધા શું કહેવાય એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક જ કહી શકાય છે. બરાબર, તમે ફર્સ્ટની કમ્પેરિઝન આ બંને સાથે કરો તો એ ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. આ પ્રાથમિક બતાવ્યો, આ દ્વિતીયક છે તો આ તૃતીયક આપેલો છે. ચલો મેટામરની વાત કરીએ તો મેટામર કોને કહી શકાય. હવે મેટામર માટે જે આપણી પાસે ક્રિયાશીલ સમૂહ છે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મેટામરિઝમ કોને કહી શકાય. તો મેટામર માટે અણુસૂત્ર સમાન ક્રિયાશીલ સમૂહ સમાન પરંતુ તેની આજુબાજુ આલ્કાઇલ સમૂહના કાર્બન જુદા જુદા હોય તો તેને તમે શું કહી શકો મેટામર તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેટામરની ઓળખ માટેની મેઇન પોઈન્ટ સમજાયો છે આપણને. તો એની અંદર તમે જુઓ મેટામર કઈ છે આપણે કઈ રીતે ઓળખી શકીએ. તો મેટામર તમારી સામે અહીંયા આપેલા છે. એક નંબર 5 ક્રિયાશીલ સમૂહ જે આપ્યો છે એ જુઓ, NH ક્રિયાશીલ સમૂહ, અહીંયા NH ક્રિયાશીલ સમૂહ. તો અણુસૂત્ર સમાન ક્રિયાશીલ સમૂહ સમાન થઈ ગયા પણ અહીંયા શું થયું 3 કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા, અહીંયા શું થયું 2 કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા, અહીંયા 2 કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા, અહીંયા 1 કાર્બન ધરાવતી આલ્કાઇલ. તો આ બંને એકબીજાના શું કહી શકાય મેટામર કહી શકાય. અને એ જે સમઘટકતા દર્શાવે છે એને જ આપણે મેટામરિઝમ તરીકે નામ આપેલું છે. તો આ રીતના આપણી પાસે એમાઇન સંયોજનોનું IUPAC નામકરણનો પ્રશ્ન આપેલો છે અને આમાંથી મોટાભાગે આ રીતના પ્રશ્નો પણ પૂછાતા હોય. તો તમે જોઈ શકો છો કે એમાઇન સંયોજનો શૃંખલા સમઘટકતા પણ દર્શાવે છે, સ્થાન સમઘટકતા પણ દર્શાવે છે, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા પણ દર્શાવે છે અને મેટામર એટલે કે મેટામેરિઝમ પણ દર્શાવી શકે છે. ટોટોમેરિઝમ વલય શૃંખલા સમઘટકતા એ દર્શાવતું નથી. તો આ ક્વેશ્ચનને તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. બરાબર. તો હવે નેક્સ્ટ ટોપિક આપણો જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એમાઇન સંયોજનોની બનાવટ કઈ રીતે આપી શકાય. સૌથી મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન જે આપણે જે જરૂર પડશે બધા ક્વેશ્ચન એની અંદર આવરી લીધેલા છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.